જય માતાજી મિત્રો, આજે શ્રાદ્ધ પક્ષમાં એક રળિયામના માય દરબારમાં આવી અને ઉપસ્થિત થઈ અને આપણે સત્સંગની બે વાત કરવાની છે. મિત્રો, માણસ જ્યારે દુઃખી થાય તો એ દુઃખોના અનેક કારણો હોય છે. અનેક કારણોના કારણે માણસ એટલા દુઃખી થતા હોય કે જેની કોઈ તુલના, જેની કોઈ હદ નથી હોતી. પણ માણસ જ્યારે દુઃખ વેઠતા હોય તો એ દુઃખના અનેક કારણો પોતાના પણ હોય, પોતાના કર્મના પણ હોય, પોતાના ભાગ્યના પણ હોય. એ થકી માણસ દુઃખ વેઠતા હોય છે. મિત્રો, માણસને દુઃખી થવાના મને જ્યાં સુધીને યાદ રહે છે ને જ્યાં સુધીને હું જાણું છું ત્યાં સુધીને તમને જે કારણ દર્શાવું છું એ કારણો દર્શાવીશ અને ત્યારબાદ એ કારણોના નિવારણ પણ હું તમારી સમક્ષ રજૂ કરીશ. અને એ નિવારણો જો આપણે શ્રદ્ધા અને ભાવથી કરીશું તો આપના જીવનમાં થતી તકલીફો, આવતા દુઃખ દૂર થશે અને તમારું જીવન સુખીથી વ્યતીત થાય એવા રસ્તાઓ ખુલશે. મિત્રો, આપના જીવનમાં જ્યારે કોઈ પિતૃદોષ લાગી જતા હોય, આપણા પૂર્વજો આપણાથી નારાજ રહેતા હોય, આપના પૂર્વજોની આપણાથી અવગણના થઈ હોય, ત્યારે એ પિતૃઓના જે દોષ હોય, એ પિતૃઓના ઋણ આપણા માથે ચડ્યા હોય અને એ ઋણમાંથી મુક્ત થવા માટેના હું તમને જે કંઈ કોઈ માર્ગ, રસ્તા બતાવીશ. જો કદાચ એ રસ્તે આપણે રહીશું તો પિતૃઓ તર્પણ થશે, પિતૃદોષમાંથી મુક્ત થશો અને તમારું જીવન સરળ અને સુખી થશે. મિત્રો, ત્યાર પછી આપણે કહેતા હોય કે આપને આપના કુળદેવી, આપના ઈષ્ટદેવ, આપના જે કુળનો દીપક જે દીવો છે એને આપણે કેળવી જાણ્યો ના હોય, આપના કુળના દીવાને જો કદાચ આપણે આપના કરીને ન રાખ્યા હોય ત્યારે આપના કુળદેવ આપની ઉપર નારાજ થાય અને આપણને દેવદોષ લાગે અને એ દેવદોષ થકી પણ આપણને ઘણા દુઃખ અને વેદનાઓ સહન કરવી પડે છે. મિત્રો, આપના દેવસ્થાન જ્યારે આપણાથી વિમુખ થયા હોય અને આપણાથી નારાજ રહેતા હોય તો એ વેદના પણ ખૂબ આપણને અસંતુષ્ટ કરી નાખે છે. મિત્રો, ત્યાર પછી આપણે હું માનું છું કે આપનું જીવન સુખમય ચાલતું હોય, સમૃદ્ધિમય ચાલતું હોય, આપને કોઈ વસ્તુની કષ્ટ તકલીફ ના રહેતી હોય અને એવી પરિસ્થિતિમાંથી આપનું જીવન ધીરે ધીરે દુઃખમય થતું હોય અને આપના જે સુખના દિવસો છે દુઃખમય બદલાતા જતા હોય તો મને લાગે છે કે મિત્રો એ આપને એવું સમજવું કે આપના પરિવાર, આપના ઘર ઉપર તંત્રનો વાર થયો હોય, કોઈ તંત્ર ક્રિયાઓ થઈ હોય અને કોઈ નેગેટિવ એનર્જી, આસુરી શક્તિ એનો છાંયો આપણા પર નાખ્યો હોય અને એના છાયાથી એના જે કાર્ય થકી આપણું જીવન દુઃખમય થાય છે. મિત્રો, આ તો અનેક જે કર્મો એવા છે કે આપણને કોઈ એક સરળતા ના મળે તો આપણા રાસ્તા જે છે બધા કષ્ટ અને કાંટા કાકડાથી ભરેલા થઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે આપને કોઈક મકાનોના નિર્માણો કર્યા હોય, મકાન બનાવ્યા હોય, ત્યાર પછી આપનું જીવન બદલાઈ જાય, આપણા જીવનમાં દુઃખ આવે, આપના જીવનની પરિસ્થિતિઓ તકલીફમય થતી રહે અને એ જીવન આપણું જે આપણે આશા રાખી હોય એનાથી વિમુખ થઈ જાય તો આપણને એમ થાય કે આપના જે મકાનના નિર્માણો થયેલા હોય, આપના જે મકાનો ભારેથી બદલાયા હોય, એમાં આપણે રહેવા ગયા હોય, તે મકાનના જે નિર્માણ, એના જે બાંધકામો હોય એમાં જે કંઈક આપણને દોષ લાગુ પડતા હોય એ દોષ એ હોય કે એના જે કંઈ વાસ્તુઓ હોય એ વાસ્તુના દોષ આપણને લાગે અને આપણા જીવનના જે રાસ્તા હોય એ બધા બદલી નાખે અને આપણે એ દોષ એટલે વાસ્તુ દોષના સકંજામાં આવી ગયા હોય અને જ્યારે વાસ્તુ દોષ આપણા જીવનમાં લાગે ત્યારે આપણો પરિવાર વિખરાઈ જાય
આપના સગા સંબંધીઓ પણ દૂર થઈ જાય અને એ જે રસ્તાઓ છે અનેક કષ્ટદાયક કરી નાખે, તો એના માર્ગ પણ હું તમને આવતા કોઈ સમયોમાં બતાડીશ. જય માતા.